તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઈએ. જો હા મિત્રો, લાકડું કાઢવાનું, આની અંદર પૂરવાનું, પછી આ પાછળથી દોરી ખેંચી લેવાની. તેવી રીતે ઓલકા જ છે મિત્રો. ઓલકા તમને આ બાજુ તમને થોડીક ઝૂમ કરીને એક બાજુ રાખવું છે, એટલે આ બાજુનો વિડીયો નહીં આવે, પણ એ આપણે આ બાજુનો વિડીયો પછી લઈ લઈશું. અત્યારે હું તમને થોડોક આ બાજુ ઝૂમ કરીને બતાવી દઉં કેવી રીતે દોરી પૂરવાની. શરૂઆતથી કેવી રીતે પૂરવાની તે પણ આપણા આગળના વિડીયોમાં છે તે ઓલરેડી. તમને 4-5 એવા બતાવી દઉં, પછી આપણે આ બાજુ પાંખોજ બાજુ લઈ લઈશું. પાંખોજ બાજુ શું ડિઝાઇન પડે એ પણ તમને શીખવાડવાનું, એટલે એ બાજુ પણ ઝૂમથી લઈ લઈશું. થોડોક કેમેરો નજીક કરી તો તમને ખબર પડે મિત્રો. પણ પહેલાં ઓશિંકા બાજુનો ભાગ તમે જોઈ લો, એટલે શું તકલીફ ના પડે. દોરી આવતા પાસ મત રાખવાની હાવ. તમે જોતા જજો મિત્રો, ધ્યાનથી જોશો એટલે આવડી જ જશે. આ બાજુનો હજુ વિડીયો આપણે અંદર લઈ લઈશું, એટલે શું વધારે બહુ બનાવવા ના પડે. એક જ વિડીયોમાં તમારા બંને બાજુની સાઈડ આવી જશે. અમુક શું ખાટલા શીખતા હોય કાપીને જુઓ. તમે મિત્રો કાપ્યા વગર જોશો ને તો તમને હટ આવડી જશે. દેખાય છે ને મિત્રો? તમારા આ રીતે ચાલુ રાખવાનું, એટલે તમને ડિઝાઇન આ ડિઝાઇન તમારા પડતી રહેશે આગળ. હવે તમને આ મારા અંદાજ સુધી તમને આ તો લગભગ આવડી જ ગયું છે બધાને, એટલે આપણે પેલી બાજુ લઈ લેવી. આ પાંખોજ બાજુનો ભાગ આવી ગયો. હવે આપણા જો આ ડિઝાઇન તમારા આ બાજુ પણ પડતી રહેશે. આ પેન છે એટલે થોડીક આ બાજુ તકલીફ પડે છે. તમારા મિત્રો લાકડું જ લઈ રાખવાનું, એટલે શું તમારે શીખ્યામાં બહુ તકલીફ પડે નહીં.
અહીંયા પાછા 4 થઈ જવા દેવાના. જો 2 પછી 4 પછી 2 અંદર 4 12 2 અંદર 4 12 2 અંદર 4 12 2 અંદર 4 12 આ 4 12 થઈ ગયા. હવે પછી 2 અંદર આવશે. આ આપણે ખસેડી લેવાનું. આ તમારે પહેલાં મિત્રો પૂરી દેવાનું. આનો વિડીયો આપણે એક મૂકેલો છે. ભાગવત પહેલાં તમારા ભાગવત દાવણ જે કહેતા હોય એ તમારી ભાષામાં આને પહેલાં પૂરી દેવાનું. પછી તમારે ખાટલો ભરવાનો એટલે તમને મજા આવે. અત્યારે હતા હવે અંદર 2 લેવાના. અંદર 2 દોરી થઈ રહી મિત્રો. એ કાંટીમાં જ 2 થઈ રહી છે. હવે અંદર નહીં, હવે 12 આવશે. હવે વટાડીને તમારે લેવા. આ બહુ જગ્યા તમારે નહીં રહેવા દેવાની. હા, જાડી દોરી આ હોય તો આપણે જગ્યા વધારે રહેવા દે. થઈ ગઈ મિત્રો 2. બીજી એક કાંઠી આવે એટલે 4 થાય. હવે અહીંયા 4 થઈ જશે અંદરના. આપણા પેન છે ને એટલે વાર લાગે છે. લાકડું હોત તો વાર ના લાગે. હવે 4 થઈ ગયા એટલે આ એક આ બાજુ ખસેડી લેવાનું. આ તમારે અંદર પોરવતું રહેવાનું. હવે અહીંયા મિત્રો 2 ની વચ્ચેથી લેવાનું એટલે અહીંયા 2 આવશે. આ 2 થઈ ગયા એટલે આ બાજુ આવશે. આ સિંગલ આંટી છે. આમાં ડબલ આંટી આવે. હિન્દીમાં કુંડી કે ડબલ આંટીને આ રહી ડિઝાઇન થોડીક સારી પડે. આ જે પડે સારી પડે પણ એ પણ આપણે આગળ બીજા ખાટલામાં શીખીશું. થોડુંક તમારા મિત્રો વિડીયોમાં બંને બાજુ ઝૂમ પોકે વળાય નહીં એટલા માટે થોડીક વાર લાગશે પેલી બાજુ જઈને આવું એટલે. પણ વિડીયો જોતા રહેવાનું તમારે. થોડીક શું પેન નાનું થઈ જશે ને તકલીફ પડે છે.
કોઈ વાંધો નહીં, એ તો એડજસ્ટ કરી લેવાનો. હવે જો આ 4 થઈ ગયા એટલે આ બાજુ ખસેડી લે. તમારે આ મિત્રો ખસેડતું રહેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. અંદર પોરિયાવાનું ના રહી જવું જોઈએ. નથી તમારે પછી વળીને ઉચેલી અને પછી પૂરવું પડશે. જોયું મિત્રો, આ ડિઝાઇન બનવાનું ચાલુ થઈ ગયું. તેવી જ રીતે આખો ખાટલો પૂરો થાય એટલે સરસ મસાની ડિઝાઇન તમને જોવા મળી જશે. દોરડી તમારે બધી સરખી જ રાખવાની છે, કોઈ ઢીલી તણસ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હા, અહીંયા પોરવતું રહેવાનું એટલે તમારે આવી ડિઝાઇન પડતી રહેશે. આનો વિડીયો એક અલગથી બનાવ્યો છે, કે તમે ચેનલને વિઝિટ મારીને જોઈ લેવાનું. વચ્ચેથી લેવાનું. વચ્ચે બે આવી ગયા પછી આ ખસેડી લેવાનું. જો આ રીતે મિત્રો તમારે ખસેડતું રહો. આપણે દોરીનો ગઠ્ઠો ખલાસ થઈ ગયો છે, બીજી બાંધી લેવી. તો જોયું ને મિત્રો, આ રીતે તમારે ખેંચતું જવાનું છે. હવે આપણે અહીંયા ખાટલો પૂરો થવાની અહીંયા તૈયારીમાં જ છે. કારણ કે અહીંયા ઠેઠ પહોંચે એટલે થોડીક તકલીફ રહેશે, પણ વાંધો નહીં. ફાઇનલી આપણે ઊભી દોરી પૂરી થઈ ગઈ ગણવાનું. હવે ઊભી દોરી પૂરી. ચાલો હાલો. અહીંયા આ બધી ડિઝાઇન તમને સમજણ પડી જાય છે કેવી રીતે કરવું એ.
ચાલો એક ખરું પેલી બાજુ તાણ દેવી એટલે પૂરું. બાજુ 4 થઈ ગયા. બાજુ 4 થઈ ગયા એટલે પૂરું. હાલો આ બાજુ તમારે ખસેડી લેવાની, 4 કરી અને એ આંટી પાડી મૂકી દેવાની. આ આંટી ઢીલી ના પડી જોઈએ, એના પછી બધું ઉબેડી જશે. એની ખાસ ધ્યાન રાખવાનું. ફાઇનલી આ તૈયાર થઈ ગયો. હવે આપણે આમાં આડી ડિઝાઇન સાદી પાડીશું, એનો વિડીયો પણ બનાવશું.